પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આપણે લાસ્ટમાં તો કે સંયુક્ત હિસ્સાવાળી કંપની વિશે ચર્ચા કરતા હતા. હવે સંયુક્ત હિસ્સાવાળી જે કંપની છે આપણી, એની અંદર આપણે શેર બહાર પડતા જોવા મળે છે ને અલગ અલગ લોકો શેર ખરીદી અને ટોટલ મૂડીનો હિસ્સો આપણે તૈયાર કરતા હોય છે. સંયુક્ત હિસ્સાવાળી કંપનીની અંદર આપણે બેઝિક શરૂઆત કરી હતી કે ભાઈ એની લાક્ષણિકતા અને બધું કેવું હોય. તો આ કંપની કોને કહેશું કે જે કોઈ પણ કંપની ધારો અગાઉનો કે વર્તમાનના કંપની ધારા પ્રમાણે જેની સ્થાપના થઈ એને આપણે કંપની કહેવામાં આવે છે. સૌપ્રથમ કંપની ધારો 1956માં છે, વર્તમાનમાં 2013 છે. લાક્ષણિકતામાં આપણે પેલું જોયું તો કાયદેસરનું વ્યક્તિત્વ, પછી જોયું તો કાયમી અસ્તિત્વ. એટલે એનાથી કંપનીના વિસર્જનથી કોઈ પણ કદાચ કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય, નાદાર જાય કે અસ્થિર મગજનો થાય, કંપનીના વિસર્જનને આને કઈ લેવા દેવા નથી. એટલે આ કાયમી પ્રક્રિયા છે. પછી મૂડીનો હિસ્સામાં વિભાજન. હવે આપણી પાસે ફોર એક્ઝામ્પલ 500 કરોડ રૂપિયા છે. આ 500 કરોડની આપણે કંપનીની કહેવાય કુલ મૂડી. આને આપણે કહેવાય કંપનીની કુલ મૂડી. હવે આ 500 કરોડને અલગ અલગ ભાગમાં આપણે વિભાજિત કરવાના હોય, બરાબર. દાખલા તરીકે 1 લાખ રૂપિયા, તો કે 1000 રૂપિયા, 500 રૂપિયા. તો આ જે અલગ અલગ ભાગમાં તમે જે વિભાજિત કર્યા, દરેક ભાગને કહેવાય શેર. અને આ બધી શેરની મૂડી ભેગી થાય એટલે કંપનીની કુલ મૂડી થાય. જે વ્યક્તિ શેર ખરીદે એને આપણે કહેવાય શેર હોલ્ડર, બરાબર. આની આપણે ચર્ચા અગાઉ કરી ગયા છીએ. તો કંપનીની મૂડીને નાના નાના ભાગોમાં વિભાજિત કરવામાં આવે છે. દરેક હિસ્સાને શેર કહેવામાં આવે છે. અહીંયા અંડરલાઈન કરો, આ 12મા ધોરણમાં આવશે. કંપનીની કુલ મૂડીને નાના નાના ભાગમાં વિભાજિત કરવામાં આવે, દરેક ભાગને આપણે શેર કહેવાય. આટલું અંડરલાઈન કરો. શેર મૂડી બહાર પડી કંપની વિશાળ પાયા પર મૂડી ભંડોળ ભેગું કરે છે. જો આવા બધા અલગ અલગ ભાગ બહાર પડે ટોટલ 500 કરોડ ભેગા થઈ શકે. શેર ખરીદનાર કંપનીનો શું કહેવાય છે ભાઈ? અહીંયા અંડરલાઈન કરજો. એ આપણે શેર હોલ્ડર કહેવામાં આવશે. પછી આપ્યું છે આપણે શેરની અહીંયા સરળ ફેરબદલી. હવે જો ભાગીદારી પેઢીમાં કેવું હતું કે ભાઈ તમે તમારા ભાગીદારીનો શેર અન્ય વ્યક્તિને વેચો તો ભાગીદારી પેઢીનો અંત આવે. આમાં એવું કાંઈ ન હોય. તમે તમારા શેર કોઈ પણ વ્યક્તિને વેચો, કંપની હારે એને કોઈ નિસ્બત નથી. એટલે કંપની અને કાયદેસરની વ્યક્તિને આધીન રહી શેર હોલ્ડર પોતાના શેર વેચી શકે અને એ ખરીદી પણ શકે. જે કંપનીનું કેવું છે, શેર ફેરબદલી કંપનીનું મહત્વનું લક્ષણ છે. અહીંયા અંડરલાઈન કરો અને લખો મોસ્ટ આઈએમપી 12મા ધોરણમાં. અહીંયા લખો મોસ્ટ આઈએમપી 12th. આ 1 માર્કનો ક્વેશ્ચન છે જે તમારી બોર્ડની એક્ઝામમાં 12થની બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયો છે. કંપનીનું મહત્વનું લક્ષણ કયું છે? તો કે શેરની મુક્ત ફેરબદલી. આ શેરની ફેરબદલી શબ્દ છે ને, એની જગ્યાએ આવો શબ્દ આવશે. જુઓ, એની જગ્યાએ આવો શબ્દ આવશે તો કે અહીંયા કંપનીનું મહત્વનું લક્ષણ. કંપનીનું મહત્વનું લક્ષણ છે આપણી પાસે તો કે શેરની મુક્ત ફેરબદલી. આ એક શબ્દ લખી નાખજો ને. આ 12મા ધોરણની અંદર તમારે આવશે 1 માર્કમાં, જે 12માની એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે. આ એક શબ્દને લખી નાખજો. શેરની મુક્ત ફેરબદલી કંપનીનું મહત્વનું લક્ષણ છે. પછી સામાન્ય મોહર. કંપનીનો એક સિક્કો હોય. કોઈ પણ કંપની હોય ને એને એક સ્ટેમ્પ હોય. રિલાયન્સ હોય, અદાણી હોય, ગમે એ. તમારે સ્કૂલમાં સ્ટેમ્પ હોય ને, સ્કૂલનો સિક્કો હોય, એવી રીતના આ કંપનીનો એક કોમન સીલ હોય, જે કરાર, શેર પ્રમાણપત્ર, દસ્તાવેજ જે રોજબરોજના કાર્યમાં કંપની માટે વપરાતું હોય. હવે જે કંપનીનું સંચાલન છે ને એ કોણ કરે છે? સંચાલક મંડળ. આની આપણે ચર્ચા અગાઉ કરી હતી. આપણું ચેપ્ટર સ્ટાર્ટ થયું ને ત્યારે આપણે કાંઈક કરી હતી આની ચર્ચા. ઓલા કાંઈક અલગ બોર્ડમાં લખ્યું હતું ને કે ભાઈ કંપની હોય ને, કોઈ પણ કંપની, એટલે કે આપણી કઈ કંપની છે? આપણી
જોઈન્ટ સ્ટોક કંપની. આ જોઈન્ટ સ્ટોક કંપની હોય એનું સંચાલન એના માલિક કોણ હશે? એના માલિક હશે આપણા શેર ધારક. જ્યારે આનું સંચાલન કોણ કરે છે? આનું સંચાલન કરે છે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ. બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ. આને આપણે કહેશું સંચાલક મંડળ. અને આપણે સંચાલક મંડળ કહેવાય જે કંપનીનું સંચાલન કરતા હોય. કંપનીમાં કેમ આવી રીતના હોય? કારણ કે બોર્ડ શેર ધારકો હોય ને એ તો કે અસંખ્ય હોય. અસંખ્ય એટલે આપણે એક આંકડો મૂકી દઈએ, દાખલા તરીકે 1,28,780. આટલા બધા શેર ધારકો હોય તો આ બધા કંપનીના કેવા કેવા છે? આ બધા કંપનીના માલિક છે. હવે આ બધા લોકો કંપનીનું સંચાલન નહીં કરી શકે. એ લોકો વતી કોઈ વ્યક્તિને આપણે નિમણૂક કરવી પડશે. તો શેર ધારકો છે ને બોર્ડ ઓફ ડાયરેક્ટરની નિમણૂક કરે. એટલે આવું તમે કોઈ પણ પિક્ચરમાં એમાં જોયેલું હોય, આવી રીતના એક ટેબલ હોય, એ ટેબલની ફરતા ફરતા લોકો બેઠેલા હોય અને અહીંયા એક મુખ્ય વ્યક્તિ હોય, બરાબર. આને આપણે કહેશું ચેરમેન. આને આપણે ચેરમેન કહેવાય. એની બાજુમાં જે વ્યક્તિ ઊભો હોય એને આપણે કહેવાય સેક્રેટરી. એટલે આ જે આખી પેનલ છે ને આને કહેવાય બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ. આ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ આને કહેવામાં આવે. એટલે આ લોકો કંપનીનું સંચાલન કરે શેર ધારકો વતી. હવે બોર્ડ ઓફ ડાયરેક્ટર વિશે ડિટેલમાં તમારે 12મા ધોરણમાં આવશે ભણવાનું. તો આપણે સ્ટાર્ટ કરીએ સંચાલન. તો કે કંપની એક કૃત્રિમ વ્યક્તિ હોવાથી મેમોરેન્ડમ ઓફ એસોસિએશન અને આર્ટિકલ ઓફ એસોસિએશન આધીન રહી બોર્ડ ઓફ ડાયરેક્ટર કંપનીનું સંચાલન કરે છે. અંડરલાઈન કરો, બોર્ડ ઓફ ડાયરેક્ટર કંપનીનું સંચાલન કરે. હવે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન એટલે કે આવેદન પત્ર કોને કહેવાય અને નિવેદન પત્ર કોને કહેવાય? નિયમન પત્ર અને આવેદન પત્ર. આ તમારે એસપી ની અંદર ડિટેલમાં આખા ચેપ્ટર આપેલા છે, બરાબર છે. એટલે તમે એમાં ડિટેલમાં જોજો કે ભાઈ આવેદન પત્ર કયું છે, નિવેદન પત્ર કયું છે. તો આપણે આવેદન પત્ર છે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, એની અંદર 7 કલમ આવે. ટોટલ 6 આવે પણ આમ 7 આવે. એમાં નામની કલમ, સ્થાપનાની કલમ, મૂડીની કલમ, જવાબદારીની કલમ, એવું બધું આવે જે ડિટેલમાં તમે એસપી માં ભણશો. જ્યારે આપણી પાસે નિયમન પત્ર છે જેને આપણે આર્ટિકલ ઓફ એસોસિએશન કહેવાય, એમાં શું આવે કે કંપનીના નીતિ નિયમો હોય કે ભાઈ કંપની કઈ રીતે કામ કરશે, કઈ રીતે વર્ક કરશે. ડિટેલમાં તમારે જોવું હોય તો નેટ ઉપર તમારે સર્ચ કરવાનું મેમોરેન્ડમ ઓફ એસોસિએશન સેમ્પલ પીડીએફ અને આર્ટિકલ ઓફ એસોસિએશન સેમ્પલ પીડીએફ. એટલે કોઈ પણ કંપનીનું તમને આ ઓરિજિનલ મળશે, એ તમે જોઈ લેજો. શેર હોલ્ડરો પોતાનામાંથી પ્રતિનિધિ તરીકે ચૂંટે છે જેને આપણે ડાયરેક્ટર કહેવાય. આ ડાયરેક્ટર કોણ છે? તો કે આ બધા ડાયરેક્ટર છે જે આપણે હમણાં આમાં જોયું. આ બધાને ડાયરેક્ટર કહેવાય. આ બધા ડાયરેક્ટર કહેવાય. આ બધાનું ભેગું થાય ને એટલે આને સંચાલક કહેવાય. આ જે એક વ્યક્તિ છે ને, આ એક વ્યક્તિ, આને કહેશો આપણે સંચાલક. પછી આ આખું ભેગું થાય ને, આ આખું આપણું ભેગું થાય ને, આને આપણે કહેશું સંચાલક મંડળ. આને કહેવાય આપણે સંચાલક મંડળ, બરાબર છે. એટલે એને આપણે કહેવાય બોર્ડ ઓફ ડાયરેક્ટર. એટલે આ એક વ્યક્તિ છે ને આને આપણે કહેશું ડાયરેક્ટર અને આખું ભેગું થશે એને આપણે કહેશું બોર્ડ ઓફ ડાયરેક્ટર. તો કે સંચાલકો સામૂહિક રીતે સંચાલક મંડળ તરીકે ઓળખાય છે. સંચાલકો બધા ભેગા થાય એટલે શું બને? આપણું સંચાલક મંડળ બને. આમ કંપનીના માલિક અને સંચાલક બંને અલગ અલગ હોય. માલિક કોણ હશે? અહીંયા માલિક હશે શેર ધારકો અને સંચાલક કોણ હશે? બોર્ડ ઓફ ડાયરેક્ટર હશે. પછી એ પૂછે આપણે સભ્યનો દરજ્જો કે કંપનીમાં માલિક અને સંચાલક અને માલિક અલગ હોવા છતાં કંપનીને અલગ કાનૂની વ્યક્તિત્વ આપવા આવેલું હોવાથી કોઈ પણ સભ્ય કંપની વતી કરાર કરી શકે નહીં કે સભ્યના કોઈ કૃત્યથી કંપનીને બંધન કરતા નથી, પરંતુ સભ્ય કંપની સાથે કરાર કરી શકે. અહીંયા આપણે શું કહેવા માંગે છે કે ભાઈ કંપનીને પોતાનું કાનૂની વ્યક્તિત્વ હશે. કંપની પોતાના નામે પણ પ્રોપર્ટી ખરીદી શકે છે, કંપની પોતાના નામે કરાર પણ કરી શકે છે. હવે એ કરાર દ્વારા કોઈ પણ વ્યક્તિને કોઈ પણ નુકસાન થાય તો એના માટે કંપની પોતે જવાબદાર છે, બરાબર છે. અને સાથે જે વ્યક્તિ છે એ પણ જવાબદાર છે. એટલે કંપનીને પોતાનું એક અલગ વ્યક્તિત્વ મળેલું છે. સભ્ય સંખ્યાની વાત કરીએ
તો ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા કેટલા લોકો હશે? 2 અને વધુમાં વધુ 200. આ કેની માટે વાત ચાલે છે? ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા આપણે થશે 2 અને વધુમાં વધુ થશે 200. જ્યારે જાહેર કંપની હોય ને એમાં ઓછામાં ઓછા હોય 7 અને વધુમાં વધુ કોઈ નિયંત્રણ ન હોય. આ જાહેર કંપની માટે. એટલે આપણે આવું તમને કહે છે. આ એક ને નોંધ કરી નાખજો ભાઈ. ખાનગી કંપની તેમાં આપણે લખશું ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 200. જ્યારે આપણે જાહેર કંપની એમાં આપણે લખશું તો કે ઓછામાં ઓછા 7 અને વધુમાં વધુ અસંખ્ય. એટલે કે એમાં ઓછામાં ઓછા 7 વ્યક્તિ હોય ને ત્યારે કોઈ પણ કંપનીને તમે પબ્લિક કંપની તરીકે કન્વર્ટ કરી શકો. એ જો જાહેર કંપની એટલે કે એવી કંપની કે જેના નામની પાછળ પ્રાઇવેટ લિમિટેડ લાગતું હોય. અને જાહેર કંપની એટલે એવી કંપની કે જેના નામની પાછળ લિમિટેડ લાગતું હોય. બરોબર છે ભાઈ? ઓનલાઈનમાં કોઈને આમાં કઈ ડાઉટ છે? પણ આપ્યું છે સભ્યોની જવાબદારી. હવે જો સભ્યોની જવાબદારી ડિપેન્ડ કરે છે કે કંપની કઈ રીતની છે. કંપની 3 પ્રકારની હોય. એક અમર્યાદિત જવાબદારી, એક મર્યાદિત જવાબદારી અને પોતે લાવેલી મૂડી હોય એટલી જ જવાબદારી. બરાબર છે? એક લિમિટેડ હોય, એક લિમિટેડ લાયબિલિટી હોય અને એક અનલિમિટેડ લાયબિલિટી હોય. હવે જો આપણી જે કંપની છે ને એના પાછળ એના નામની પાછળ શું લાગે છે જુઓ ભાઈ, પ્રાઇવેટ લિમિટેડ વર્ડ લાગે છે. એટલે આ મર્યાદિત જવાબદારી વાળી કંપની હશે. જે કંપનીના નામની પાછળ લિમિટેડ ન લાગતું હોય ને એ કંપનીની અંદર જો કોઈ પણ ઘટના બને, કંપની નાદાર જાહેર થાય તો કંપનીના સભ્યોની જવાબદારી કેવી હોય? અમર્યાદિત હોય. તો શેરની મર્યાદિત જવાબદારી વાળી કંપનીના સભ્યોની જવાબદારી તેને ધારણ કરેલા શેર પૂરતી જ હોય. આ કંપની છે ને ધારણ કરેલા શેર પૂરતી જ હોય. આને આપણે કહેવાય છે લિમિટેડ લાયબિલિટી કંપની, જેને આપણે LLC તરીકે ઓળખવામાં આવે. બરાબર? LLC એટલે લિમિટેડ લાયબિલિટી કંપની, જેમાં તમે જેટલા શેર ખરીદ્યા એટલી જ તમારી જવાબદારી હોય. વાસ્તવમાં અમર્યાદિત જવાબદારી વાળી કંપની ઘણી ઓછી જોવા મળે. સભ્યની જવાબદારી મર્યાદિત છે કે અમર્યાદિત તે એના આવેદન પત્રમાં જણાવવામાં આવેલું હોય. એટલે આવેદન પત્રમાં એમાં જવાબદારીની કલમ આવે. જવાબદારીની કલમ આવે. આ જવાબદારીની કલમની અંદર લખેલું હોય, કાયમ લખેલું હોય કે ભાઈ મર્યાદિત જવાબદારી. કાયમ લખેલું હોય અમર્યાદિત જવાબદારી. આમાંથી કોઈ પણ એકાદું એની કલમમાં લખેલું. આ આઈ થિંક ચોથી કલમ છે. બરાબર છે? પછી આપ્યું છે કે મૂળભૂત અધિકારો. કંપનીને આપણી જેવા જ અધિકારો છે. બરાબર છે? આપણે કંપની કોઈ આપણી સાથે ફ્રોડ કર્યો કે કોઈ કંપની આપણી સાથે ફ્રોડ કર્યો હોય, દરેક સામે સામે કાયદેસરની કાર્યવાહી કરી શકે. તો કંપનીને કાયદાથી કંપનીને અલગ અસ્તિત્વ મળેલું છે, પરંતુ દેશના નાગરિકો નથી. તેથી નાગરિકોને પ્રાપ્ત મૂળભૂત અધિકારો કંપનીને નથી. જો કંપની દાવો માંડી શકે, પરંતુ કંપની કેવી છે? પોતે નિર્જીવ છે. કંપનીને ચલાવવા વાળો કોઈ વ્યક્તિ જો હોય, દાખલા તરીકે રિલાયન્સ કંપની છે તો તમે રિલાયન્સ કંપનીનું કોઈ મશીન હોય કે રિલાયન્સ કંપનીના કાચ તોડી નાખો તો રિલાયન્સ કંપની તમારા ઉપર પોલીસ કેસ કરી શકે. બરાબર? અને રિલાયન્સ કંપની તમારી સાથે ફ્રોડ કર્યો તો તમે રિલાયન્સ કંપની ઉપર કેસ કરી શકો. તો મિનિંગ શું થયું? એને કાનૂની દરજ્જો પ્રાપ્ત થશે આપણી જેવો જ. પરંતુ એને આપણી જેવા મૂળભૂત અધિકારો એટલે ફંડામેન્ટલ રાઈટ, જેમ કે આપણને સ્વતંત્રતાનો અધિકાર, પછી આપણને શિક્ષણનો અધિકાર, રાઈટ ટુ લિબર્ટી, આ બધું આપણને મળેલું છે. આ બધું આ કંપની ન મળે. દાખલા તરીકે સ્વતંત્રતાનો અધિકાર, તો કંપની તો પોતે કેવી છે? તો કે કંપની તો પોતે નિર્જીવ વ્યક્તિ છે. તો કંપનીને મજા આવે કંપનીને ફરી શકે, કંપની ગમે ધર્મ પાડી શકે, એવું હોય? કંપની પાસે જીવ જ નથી. કંપની પાસે કયા બોડી છે? કંપની ઉપર તમે કેસ કરો તેનો મિનિંગ શું છે? કંપનીને થોડી સજા મળવાની છે. કંપનીમાં કામ કરતા લોકો કે જેના લીધે તમને પ્રોબ્લેમ પડ્યો એ, અને કંપનીને તમે નુકસાન પહોંચાડો તો કંપની તમારા ઉપર કેસ કરે. કંપની પોલીસ સ્ટેશને ન આવે.
કંપનીના મેનેજર, બોર્ડ ઓફ ડાયરેક્ટર આવે કે ભાઈ આ લોકોએ અમારી કંપનીમાં નુકસાન ભોગાવ્યું, એટલે એને આપણે મૂળભૂત અધિકાર જેવા અધિકારો પ્રાપ્ત નથી, પરંતુ કાનૂની દરજ્જો પ્રાપ્ત છે. આ કાનૂની દરજ્જો કઈ રીતે પ્રાપ્ત છે? તો કે કંપની એક્ટ 2013 પ્રમાણે. પછી શેર દીઠ મતાધિકાર, તો કંપનીના સભ્યો પોતાની પાસે જેટલા શેર ધરાવ્યા હોય તેટલા મત આપી શકે. તેથી શેરની ફેરબદલી અને મત દીઠ કંપનીની લાક્ષણિકતા છે. અહીં અંડરલાઈન કરો, જેટલા શેર ધારણ કરે એટલા મત આપી શકે. તો ઉદાહરણ તરીકે આ એ નામના વ્યક્તિએ કંપનીની અંદર 100 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, બરાબર છે. તો અહીંયા આપણે એક મત બરાબર 100 રૂપિયા હોય કે ભાઈ જે વ્યક્તિએ 100 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય એને એક મત આપવા, તો આ વ્યક્તિને એક જ વોટ આપવા મળશે. હવે આ બી નામના વ્યક્તિએ તો કે 10,000 ના શેર ખરીદ્યા હોય તો એ 1,000 મત આપી શકશે. નહીં, સોરી, 100 મત આપી શકશે. તે 100 મત આપી શકશે. એટલે જેને જેટલો ઇન્વેસ્ટમેન્ટ વધારે કરેલો હશે એને વધારે વોટિંગના રાઈટ હશે. એટલે એ વ્યક્તિ કેમ થશે? દાખલા તરીકે કંપની છે, એમાં તમે બધા 5-5 લાખ રૂપિયા રોકેલા છે, મારા પોતાના 2 કરોડ રૂપિયા રોકાયેલા છે, તો હું કહું એમ જ થવાનું છે? એવી વાત છે. તે કંપનીના 11 લક્ષણો પૂરા થાય છે. આખા જોઈ લો ભાઈ, નો સમજાઈને પૂછો. ભાઈ 11 પ્રશ્નો જોઈ લ્યો, નો સમજાઈને આ પૂછો. ભાઈ ઓનલાઈનમાં કોઈને કઈ ડાઉટ હોય તો પૂછી લેજો, બાકી ઓકે નો મેસેજ આપી દો. રેડી? પછી આપણે આપ્યા છે કે કંપનીના ફાયદા. જો આ જે ફાયદા છે ને એ તમારે વ્યક્તિગત માલિકી અને ભાગીદારી પેઢીની કમ્પેરિઝનમાં જોવાનું. પેલા ફાયદા જોઈએ. વ્યક્તિગત માલિકીનો ફાયદો શું હતો? કે ફટાફટ નિર્ણય લેવાનો. પરંતુ ભાગીદારીની પ્રોબ્લેમ હતી કે એમાં બધાને પૂછવું પડે. કંપનીમાં એ પ્રોબ્લેમ છે કે બધાને મનાવવા પડે, શેર ધારકોને, બોર્ડ ઓફ ડાયરેક્ટરને બધાને. એટલે ડિસિઝન ધીમું ધીમું આવે. કંપની વ્યક્તિગત માલિકીની પ્રોબ્લેમ એ હતી કે એમાં પૈસા કોણ કાઢે છે? એક જ વ્યક્તિ. ભાગીદારી પેઢીમાં શું ફાયદો હતો? બધા પૈસા કાઢે છે. કંપનીમાં શું ફાયદો છે? કે ભાગીદારી પેઢી કરતા વધારે પૈસા છે. તેને કમ્પેર કરવાનું છે ભાગીદારી પેઢી અને વ્યક્તિગત માલિકી. જો વ્યક્તિગત માલિકી ભાગીદારી પેઢી કંપનીમાં સૌથી વધારે પૈસા કોની પાસે છે? કંપની પાસે. એટલે વિશાળ મૂડી ભંડોળ છે. તો કંપની તેની મૂડીને નાના ભાગમાં વિભાજિત કરે એટલે શેર કહેવાય. આપણને ખબર છે શેર દીઠ મતાધિકાર હોવાથી વધુ શેર ખરીદવાનું આકર્ષણ રહે છે. પરિણામે શેર મૂડી કેવી છે ભાઈ? કંપની વિશાળ મૂડી ધરાવે છે. કોની કમ્પેરિઝનમાં? તો કે વ્યક્તિગત માલિકી અને ભાગીદારી પેઢીની તુલનામાં. બરાબર છે? એ બે કરતા અહીંયા પૈસા કેવા છે કંપની પાસે? વધારે. તો એ કંપનીનો શું છે અહીંયા? ફાયદો. પછી આપણે બીજું આપ્યું છે શેરની સરળ ફેરબદલી. જો વ્યક્તિગત ભાગીદારી પેઢીની અંદર કેવું હતું? કોઈ ભાગીદાર મૃત્યુ પામે કે કોઈ ભાગીદાર પોતાના પૈસા પાછા લઈ લે તો ભાગીદારી પેઢીનું વિસર્જન થઈ જાય. બરાબર છે? નવી ભાગીદારી પેઢી બનાવવી પડે, ડોક્યુમેન્ટેશન ફરે, એક વ્યક્તિ આવે અથવા એક વ્યક્તિ જાય. આમાં એવું કાંઈ નથી. એ ફાયદો છે. શેરની મુક્ત ફેરબદલી છે. તો માન્ય શેર બજારમાં આપણા માન્ય શેર બજાર કયા કયા છે? માન્ય શેર બજાર કયા કયા છે? તો પહેલું છે આપણું BSE, સૌથી જૂનું ભારતનું બોમ્બે સ્ટોક એક્સચેન્જ. અને બીજું છે આપણું કયું? NSE, નેશનલ સ્ટોક એક્સચેન્જ. તો આની અંદર તમારે શેર ખરીદવાના અને વેચવાના હોય. તો અહીંયા તમને સભ્ય ઈચ્છે ત્યારે શેર વેચીને નાણાં મેળવી શકે, જરૂરિયાત પ્રમાણે શેર ખરીદી પણ શકે. ખાનગી કંપનીમાં શેરની ફેરબદલી ઉપર નિયંત્રણ હોય. ખાનગી કંપની એટલે કઈ કે જેના નામની પાછળ શું લાગે? પ્રાઇવેટ લિમિટેડ. તો અહીંયા શેરની મુક્ત ફેરબદલી ભાઈ કંપનીના સભ્યો ઈચ્છે ત્યારે. આ કઈ કંપનીઓ હશે?
આ કંપનીઓ લિમિટેડ કંપનીઓ હશે અને જે આ કંપનીઓ ક્યાં નોંધાયેલી હશે, આ કંપનીની નોંધણી થયેલી હશે બીએસસી અને એનએસસી. આની અંદર પણ શેરની ફેરબદલી થઈ શકે. દાખલા તરીકે પ્રાઇવેટ કંપની, આપણે 10 જણાએ ભેગા થઈને કંપની સ્ટાર્ટ કરી તો પ્રાઇવેટ લિમિટેડ જ થઈ ગઈ, હા કે ના? હવે આની અંદર મારા 20 લાખ છે, આના 10 લાખ છે, આના 25 લાખ છે. હવે હું એમ કહું કે મારે મારા 10 લાખ રૂપિયાના શેર, એટલે મારે મારો કંપનીનો 10 લાખનો હિસ્સો વેચી દેવો છે, તમારે તમને બધાની પરમિશન લેવી પડે, બરાબર? ટૂંકમાં એમાં ડોક્યુમેન્ટેશન પ્રક્રિયા હોય. આમાં તો બધું ઓનલાઈન જ હોય એટલે ફટાફટ તમે વેચી શકો. સભ્યોની મર્યાદિત જવાબદારી, એટલે કે તમે જેટલા શેર ખરીદ્યા હોય એટલી જ તે તમારી જવાબદારી હોય. તો શેરની મર્યાદિત જવાબદારી વાળી કંપનીમાં શેરની સભ્યોની જવાબદારી તેમણે ખરીદેલા શેર પૂરતી જ મર્યાદિત હોય. એ અંડરલાઈન કરજો. સભ્યોની જવાબદારી તેમણે ખરીદેલા શેર પૂરતી જ મર્યાદિત હોય. આ કઈ કંપની હશે કે જેના નામની પાછળ શું લાગતું હશે? લિમિટેડ. તમારી લિમિટેડ રિસ્પોન્સિબિલિટી હોય. કંપની ફડચામાં જાય કે કંપનીનું વિસર્જન થાય તેવા સંજોગોમાં શેરની મૂળ કિંમત કરતા વધારાના નાણાં ચૂકવવાના રહેતા નથી. આ ક્યારે ચૂકવવાના રહે? ફડચા એટલે વિસર્જનની પ્રક્રિયા, લિક્વિડેશન, જેની આપણે અગાઉ ક્યાંક ચર્ચા કરી ગયા. ક્યાં ચર્ચા કરી ગયા હતા આપણે? જો અહીંયા આપણે ચર્ચા કરી ગયા હતા. ડિસોલ્યુશન પ્રોસેસ, કંપની બંધ કરવાની પ્રક્રિયા, લિક્વિડેશન. તો અહીંયા તમારે તમારી ઘરની મિલકત ક્યારે વેચવી પડે? જ્યારે કંપની કેવી હોય? અમર્યાદિત જવાબદારી વાળી હોય તો, કે જેના નામની પાછળ લિમિટેડ નહીં લાગે. એવી કંપની ભારતમાં બહુ ઓછી છે. હવે અલગ વ્યક્તિત્વને લાંબુ આયુષ્ય. જો કંપનીના સભ્યો મૃત્યુ પામે કે નાદર જાય છે કે અસ્થિર મગજના જાહેર થાય, એનાથી કંપનીના અસ્તિત્વને કોઈ અસર નથી, બરાબર? કારણ કે આ કંપનીના શેર ધારકો કેવા છે? અસંખ્ય છે, બરાબર છે? તો કાયદા દ્વારા કંપનીને તેના સભ્યથી અલગ વ્યક્તિત્વ અને અસ્તિત્વ મળતું હોવાથી લાંબુ જીવન ગુજારે છે. જો કંપનીનું જે આયુષ્ય છે ને, આ કંપનીનું આયુષ્ય, એટલે કે આપણે પહેલો મુદ્દો જોઈએ કે ભાઈ કંપનીનો જે જન્મ છે ને એ કેના દ્વારા થાય? તો કે કાયદા દ્વારા થાય. અને બીજું, આપણી પાસે જે કંપની છે ને, કંપનીનું જે મૃત્યુ છે ને, એ પણ કોના દ્વારા થાય? તો કે કાયદા દ્વારા. એટલે કંપનીનો જન્મ પણ કાયદા દ્વારા થશે અને કંપનીનું મૃત્યુ પણ કાયદા દ્વારા થશે. એનો મીનિંગ શું? કે ભાઈ જ્યારે કંપનીની નોંધણી થાય કાયદા દ્વારા, એટલે આ કાયદો પાછો કયો છે? આજે આપણે કાયદો છે ને, પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આ કાયદો છે આપણો કંપની એક્ટ 2013. તો જ્યારે પણ કંપનીની નોંધણી કંપની એક્ટ 2013 પ્રમાણે નોંધણી થાય, જ્યારે એનો જન્મ થાય, અને કંપની એક્ટ 2013 પ્રમાણે કંપની બંધ કરવાની પ્રક્રિયા એટલે વિસર્જનની પ્રક્રિયા થાય, જ્યારે કંપનીનો અંત આવે. એટલે કંપનીને સ્ટાર્ટિંગ કરવી કે કંપનીને એન્ડ કરવી એનો આધાર કેના ઉપર છે? કંપનીની આ કાયદા દ્વારા મળેલી માન્યતા પ્રમાણે. પછી આપ્યું છે વિશાળ કદના લાભ. જો કંપની પાસે શું છે ભાઈ? કંપની પાસે કરોડો રૂપિયાની મિલકત છે, કારણ કે આટલા બધા કરોડો રૂપિયા કોને આપ્યા છે? શેર ધારકો. તો વિશાળ મૂડી ભંડોળ કંપનીને મળશે, પ્લસ આધુનિક યંત્રો હશે, નિષ્ણાત લોકોની સેવાઓ હશે, સંશોધન હશે. આ બધાના કારણે શું થશે? ઓછા ખર્ચે મોટા ઉત્પાદનના લાભ મળે. દાખલા તરીકે તમે જો મહિન્દ્રા કંપની હોય, બરોબર છે, પછી તો કે ટાટા કંપની હોય, તો ટાટા કંપનીના પ્લાન્ટ કરોડો રૂપિયાના, અબજો રૂપિયાના હોય. તો એક સિદ્ધાંત છે કે તમે કોઈ પણ વસ્તુને બહુ વધારે પડતી બનાવો ને પડતર કિંમત ઓછી થાય. તમે કોઈ વસ્તુ ઓછી બનાવો ને તો એની પડતર કિંમત હોય ને એ વધે. વસ્તુ વધારે બનાવો તો પડતર કિંમત છે ને ઘટે.
બરાબર છે. દાખલા તરીકે તમે 500 ગ્રામ બટેટાની કઈક વસ્તુ બનાવો અને તમે 500 કિલો બટેટાની વસ્તુ બનાવો તો 1 કિલો એ અથવા 500 ગ્રામ અથવા 100 ગ્રામે તમે ભાવ જો તો ઘટી જાય. જેમ વસ્તુ વધુ બનાવો ને એમ એની પડતર કિંમત કેવી આવે? નીચી. તો આનો લાભ કોને મળે? કંપનીને. કારણ કે કંપની કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરીને ચાલતી હોય. આથી કંપનીને આપણે શું કહેવાય છે? આર્થિક વિકાસનું એન્જિન. તો અહીંયા આપણે કંપનીને અહીંયા આર્થિક વિકાસનું એન્જિન કીધું છે ને, આગળ લખી નાખજો દેશના આર્થિક વિકાસનું એન્જિન તરીકે ઓળખવામાં આવે છે. દેશના આર્થિક વિકાસનું એન્જિન તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કે કંપનીને. ઓકે, પછી આપણે આપ્યું છે કાર્યક્ષમ સંચાલન. હવે જો કંપનીનું સંચાલન કોણ કરે છે? તો કે બોર્ડ ઓફ ડાયરેક્ટર. એટલે નિષ્ણાંતોની સેવા, કાર્યકુશળ સંચાલકોને કારણે કંપનીનું સંચાલન થાય. હવે જો કંપનીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કેવું હોય? તો કે કરોડો રૂપિયાનું હોય. તો અભણ વ્યક્તિ જેને અનુભવ ન હોય એવા વ્યક્તિને બેહાડી દેવાય નહીં. એટલે બોર્ડ ઓફ ડાયરેક્ટર પ્લસ એક્સપર્ટ લોકો હોય, એમાં સેક્રેટરી પણ આવી ગયો, એ લોકો કંપનીનું સંચાલન કરે છે. લોકશાહી સંચાલનમાં શું છે કે ભાઈ, આની અંદર પણ ઇલેક્શન થાય, તમારે વોટિંગ દેવાનું હોય, તમે મત આપશો, એ પ્રમાણે બોર્ડ ઓફ ડાયરેક્ટરની નિમણૂક થશે, એ પ્રમાણે કંપનીના મુખ્ય અધિકારીની નિમણૂક થશે. એટલે આપણા દેશની અંદર કેમ આપણે નેતાની ચૂંટણી કરીએ, એમાં કંપનીમાં પણ આવી રીતના જ હોય. સંચાલકો દ્વારા કંપનીનું સંચાલન લોકશાહી રીતે થાય તે માટે મહત્તમ સભ્યો સામાન્ય સભા બહુમતીથી નિર્ણય લેવાય છે. પછી એ પૂછ્યું કે સમાજ અને રાષ્ટ્રને લાભ. હવે જો કોઈ પણ કંપની હોય, જે કંપનીનો વિકાસ થાય, કંપનીનું ઉત્પાદન વધે, એનો મિનિંગ શું થાય? કંપનીનો નફો વધે. કંપનીનો નફો વધે એનો મિનિંગ શું થાય? કંપનીને ટેક્સ વધુ પે કરવાનો. એટલે વધુ ટેક્સ પે કરવાનો આવે તો સરકારને ફાયદો થયો. અને કંપનીનો વિકાસ થાય એટલે કંપનીને વધુ માણસોની જરૂર પડે. વધુ માણસોની જરૂર પડે એનો મિનિંગ શું થયો? દેશના બેરોજગાર લોકોને આપણે રોજગારી આપશું. અને કંપની વધુમાં વધુ સારી વસ્તુઓ બનાવીને સમાજને આપે તો આપણે સુખ સુવિધામાં વધારો થાય. એટલે આપણે સમાજને અને રાષ્ટ્રને ઘણા બધા લાભ થાય. જાહેર જનતા તેમની બચતોનું શેરમાં, ડિબેન્ચરમાં, જાહેર થાપણોમાં રોકાણ કરે છે. જો આ શેર કોને કહેવાય, ડિબેન્ચર કોને કહેવાય અને જાહેર થાપણો કોને કહેવાય? તો આ બંનેને જાહેર થાપણો જ કહેવાય. શેર છે ને એ તમારે આવશે 12મા ધોરણની અંદર, આ 12th ની અંદર તમારો પાર્ટ 2 ની અંદર ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 એમાં આવશે આપણું શેર. જ્યારે ડિબેન્ચર છે ને એ તમારું આવશે ચેપ્ટર નંબર 3. આ 12મા ધોરણમાં ડિટેલમાં તમારે ભણવાનું આવશે કે ભાઈ ડિબેન્ચર કોને કહેવાય. ડિબેન્ચર એક પ્રકારે શું છે કે ઉછીનો દસ્તાવેજ છે. આપણે કેમ બેંક પાસેથી ઉછીના લોન લઈએ અને લોન તમારે ટાઈમ ટુ ટાઈમ પે કરવી જ પડે, એમ ડિબેન્ચર ઉપર તમારે ટાઈમ ટુ ટાઈમ વ્યાજ ચૂકવવું જ પડે. તો બચતને પ્રોત્સાહન મળે છે, રોકાણ ઉપર તેમને ડિવિડન્ડ ને વ્યાજની રકમ મળે છે. જો આ ડિવિડન્ડ છે ને, જો ભાઈ આ જે ડિવિડન્ડ શબ્દ છે ને, આ ડિવિડન્ડ કોના ઉપર ચૂકવવામાં આવે? તો કે શેર ઉપર. અને આ વ્યાજ છે કોના ઉપર ચૂકવવામાં આવે? ડિબેન્ચર ઉપર. આ ખાસ ધ્યાન રાખજો, 12મા ધોરણની અંદર તમારે આવશે. અહીંયા એક એવું લાગે ને તો આપણે એક મુદ્દો બનાવી નાખો. અહીંયા લખો શેર બરાબર, અહીં લખો ડિબેન્ચર બરાબર. તો કે શેર ઉપર શું ચૂકવવામાં આવશે? ડિવિડન્ડ. ડિબેન્ચર પર શું ચૂકવવામાં આવશે? વ્યાજ. આ એક બોક્સ અહીંયા બનાવી નાખજો, આ 12મા ધોરણની અંદર આવશે તમારે ભાઈ. ચલો રેડી છે. પછી મોટા પાયા ઉપર ઉત્પાદનના લાભ સમાજને લાભ પણ આપે છે. જો સમાજને કયા કયા લાભ મળશે? અહીંયા અંડરલાઈન કરો, રોજગારીની તકોમાં વધારો. એટલે બેરોજગાર લોકોને અહીંયા આપણે વધુ રોજગારી આપીએ છીએ. અને નફાનો અમુક ભાગ કલા, બગીચા અને શાળા, કોલેજ, રમત ગમતના મેદાનો પાછળ પણ ખર્ચ કરે. એટલે ઘણી કંપની એવી હોય કે જે સ્કોલરશિપ આપે. દાખલા તરીકે નવરાત્રી છે અત્યારે, બરાબર, તો નવરાત્રીની અંદર જે પણ આયોજન થાય તેમાં તમે બધી અલગ અલગ કંપનીના બોર્ડ જોયા હોય જાહેરાતના. એ કંપનીએ એની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરેલો, એટલે કંપનીએ એ પ્રોગ્રામની અંદર પૈસા આપેલા હોય. તો આવું કંપની કરે જેનાથી સમાજને લાભ થાય.
કોઈક રમત ગમત રમાડે, અમુક કંપની એમાં ક્રિકેટની ટુર્નામેન્ટ થાય, અમુક ચેસની ટુર્નામેન્ટ કરે વગેરે. કર્મચારીને સ્વેચ્છાએ અમુક સુવિધાઓ પૂરી પાડે છે. કર્મચારી સ્વેચ્છાએ અમુક સુવિધાઓ કઈ કઈ હશે બોલો? કર્મચારીઓને કઈ કઈ સુવિધાઓ કંપની પૂરી પાડતી હશે? કર્મચારી રહેવા માટે મકાન આપે, ગાડી આપે, બરાબર, બપોરે ફ્રીમાં ભોજન આપે, આ બધી સુવિધાઓ છે. તો કંપની કરવેરા દ્વારા કરોડો રૂપિયા સરકારને ચૂકવે છે. એ અંડરલાઈન કરો, કરવેરા દ્વારા કંપની કરોડો રૂપિયા સરકારને ચૂકવે, એટલે સરકારને ફાયદો થઈ ગયો, જે આપણા દેશના વિકાસ પાછળ વપરાય છે. તો ભાઈ અહીંયા કંપનીના ફાયદા ટોટલ 8 પૂરા થાય છે ભાઈ. આખું જોઈ લો ભાઈ, નો સમજાઈને પૂછો ફટાફટ. ચાલો ભાઈ, ચોથામાં આપણે આપ્યું છે કે અલગ વ્યક્તિત્વ અને લાંબુ આયુષ્ય. અલગ વ્યક્તિત્વ એટલે કંપનીની સ્થાપના છે ને ભાઈ, એ કંપની એક્ટ 2013 પ્રમાણે થતી હોય અત્યારના સમયમાં, તો કંપનીનું આયુષ્ય લાંબુ હોય. જ્યાં સુધી કંપનીની એની કાયદાની વિધિ પ્રમાણે એનો અંત ન લાવવામાં આવે, વિસર્જનની પ્રક્રિયા પૂરી ન કરવામાં આવે ને, ત્યાં સુધી કંપનીનો અંત ન થાય. એટલે કંપનીનું આયુષ્ય બહુ લાંબુ હોય. ને અલગ વ્યક્તિત્વ છે એટલે કે એનો મિનિંગ શું કે ભાઈ, કંપની પાસે પોતાના અધિકારો છે, આપણી જેવા અધિકારો. એટલે કંપની પોતાના વતી પણ કોઈ પણ વ્યક્તિ ઉપર કેસ ચલાવી શકે કે કાર્યવાહી કરી શકે. પછી કયું છે ચોથું, પછી પાંચમું, વિશાળ કદના લાભ. હવે જો કંપની પાસે કરોડો રૂપિયા હોય તો કંપની પાસે મશીનરી એડવાન્સ લેવલની હોય, તો કંપનીને કદાચ 500 કરોડનો એક પ્રોજેક્ટ મળ્યો હોય, તો આવડો મોટો પ્રોજેક્ટ ભાગીદારી પેઢી કે વ્યક્તિગત માલિકી પૂરો ન કરી શકે. તો 500 કરોડના પ્રોજેક્ટમાં 100 કરોડનો નફો હોય, તો આવડું મોટું કામ કંપની જ કરી શકે. કારણ કે કંપની પાસે દરેક પ્રકારની શું હોય, તો કે આધુનિક યંત્ર હોય, નિષ્ણાંત વ્યક્તિ હોય, મોટા પાયાના લાભો કંપની કરી શકતી હોય. પછી આપણે આપ્યું છે 7મો પોઈન્ટ, લોકશાહી. એટલે કંપનીના જે સંચાલકો હોય એની નિમણૂક કંપનીના શેર ધારકો કરે, કંપનીની સામાન્ય સભામાં મત આપીને. એટલે જેને વધુ મત મળે એ કંપનીનો બોર્ડ ઓફ ડાયરેક્ટર બને. રેડી છે ભાઈ હવે બધાને? ઓકે, ચાલો નેક્સ્ટ જે આપ્યું છે આપણને મર્યાદા. જો મર્યાદા આની કઈ રીતે જોવાની, આપણે ભાગીદારી પેઢીને ધ્યાનમાં રાખીએ. વ્યક્તિગત માલિકીની સ્થાપના વિધિ કેવી હોય? સરળ, ફટાફટ સ્થાપના થઈ જાય. ભાગીદારી પેઢીમાં શું હોય? 3-4 જણા ભેગા થઈને કંપની નાખી દે, એ ભાગીદારી પેઢી કહેવાય. એમાં નોંધણી કરાવી કેવી છે? ફરજિયાત નથી, મરજિયાત છે. તમને ઈચ્છા હોય તો કરાવો. ત્યારે કંપનીની અંદર તો શું છે? કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ છે, અને આની અંદર પૈસા વચા કોના લેવાના છે? જાહેર જનતાના. એટલે આમાં ગમે વ્યક્તિ ગમે કંપની નાખીને પૈસા લઈને ભાગી જાય એવું હાલે નહીં. એટલે સરકારની આમાં સ્થાપના વિધિ કેવી હશે? બહુ લાંબી હશે સ્થાપના વિધિ, અને ખર્ચાળ હશે. આમાં તમારે મુખ્ય દસ્તાવેજો અમુક તૈયાર કરવાના. એમાં તમારે આવેદન પત્ર તૈયાર કરવાનું, નિવેદન પત્ર તૈયાર કરવાનું, કંપનીનું સ્થાપનાનું પ્રમાણપત્ર જેને સર્ટિફિકેટ ઓફ ઇન્કોર્પોરેશન કહેવાય તૈયાર કરવાનું, ફેક્ટરી લાયસન્સ લેવાનું, જીએસટી નંબર લેવાનો, પાન કાર્ડ કઢાવવાનું કંપનીનું. તો આ બધા મુખ્ય ડોક્યુમેન્ટ છે. એટલે આની સ્થાપના વિધિ ટૂંકમાં કેવી છે? લાંબી અને ખર્ચાળ છે. વ્યક્તિગત માલિકીની ભાગીદારી પેઢીની કરતા કંપનીની સ્થાપના વિધિ લાંબી અને ખર્ચાળ છે. આમાં કંપનીને નોંધણીનું પ્રમાણપત્ર, આવેદન પત્ર, નિયમન પત્ર આ બધું તૈયાર કરવું પડે. હવે આ ત્રણેય વસ્તુ તમારે એસપી ની અંદર આવે છે, પાર્ટ 2 ની અંદર. કંપનીની સ્થાપનાનું પ્રમાણપત્ર એક ચેપ્ટર છે, એના પછી આવેદન પત્ર છે, એના પછી નિયમન પત્ર છે. અહીંયા જે તમને આપ્યું છે નોંધણીનું પ્રમાણપત્ર, આને આપણે અંગ્રેજીમાં કહેવાય સર્ટિફિકેટ ઓફ ઇન્કોર્પોરેશન. આ સર્ટિફિકેટ જ્યારે કંપનીની સ્ટાર્ટિંગ થાય ને ત્યારે આ સર્ટિફિકેટ લેવાનું હોય, અને આ કંપનીની જ્યાં સુધી રેન ત્યાં સુધી, એટલે આની કોઈ એક્સપાયરી ડેટ ન હોય. દાખલા તરીકે કંપની 200 વર્ષ કામ કરે તો 200 વર્ષ સુધી આ સર્ટિફિકેટ હાલે, બરાબર. એટલે આની સ્ટાર્ટિંગમાં જ હોય, આને ખાલી લેવાનું, અને રિન્યુ ન કરાવવાનું. એટલે કંપની સ્ટાર્ટ થઈને આ સર્ટિફિકેટ છે. જ્યાં સુધી કંપની હાલે, કંપની 50 વર્ષ હાલે તો 50 વર્ષ સર્ટિફિકેટ રહેશે. આ સર્ટિફિકેટનો અંત ક્યારે થશે? જ્યારે કંપનીનો અંત થશે ત્યારે. અને આ બધી વસ્તુ તમારે કંપની રજિસ્ટ્રાર સમક્ષ, અહીંયા કંપની રજિસ્ટ્રાર એટલે કે કોણ થશે?
આ આપણી થશે સરકારી ઓફિસ. સરકારી ઓફિસમાં બધી વસ્તુ તમારે જમા કરાવવાની. એમાં નિષ્ણાંતને તેમની સેવા માટે વધુ ફી ઉપરાંત નોંધણી કરાવવી પડે. નિષ્ણાંતની સેવા એટલે અહીંયા લખજો વકીલ. અહીંયા નિષ્ણાંતની સેવા, નિષ્ણાંત એટલે થશે વકીલ. એ તમારે વકીલની સેવા લેવાની છે. નિષ્ણાંત એટલે આપણો થશે વકીલ. એટલે ટૂંકમાં આ બધું ખર્ચાળ છે. એવા બધું આપણે લિમિટેશન જોવાની છે. પછી એ પૂછે કે ધારાકીય નિયંત્રણો. હવે કંપનીનો પહેલો તો કાયદો લાગુ પડે, કંપની એક્ટ 2013. પછી કંપની કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે. એટલે આ કાયદો એટલે આપણો 2013 અત્યારનો. કંપનીને તેની સહાય દરમિયાન કાયદાની જોગવાઈનું પાલન કરવું પડે. એમાં આપણે આ સેબી આપ્યું છે ને, અંડરલાઈન કરજો, સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. આ ડિટેલમાં તમારે 12મા ધોરણમાં આવશે ભણવાનું, BA ની અંદર. બરાબર છે, અને SP ની અંદર આવશે. સેબી શું છે તો કે સેબી ભારતની અંદર જે આપણે બધા સ્ટોક એક્સચેન્જ છે, BSE અને NSE, આ બધા સ્ટોક એક્સચેન્જ નું નિયંત્રણ કરે છે. એટલે કે ભારતની અંદર જેટલું પણ શેર માર્કેટ આપણને જોવા મળે છે એની આ મુખ્ય સંસ્થા છે. આનું પણ આપણે પાલન કરવું પડે કંપનીને. નકર કંપનીના બધા શેર હોય ને એ રદ થઈ જાય, અથવા કંપની ઉપર ઘણો બધો દંડ આવી છે. પછી કંપનીને ચલાવવા માટે વહીવટી ખર્ચા એ બહુ વધારે હોય છે. કે નિષ્ણાતની ફી લાખો રૂપિયા હોય, વિશિષ્ટ અધિકારીને આકર્ષક સારો પગાર આપવો પડે, રિસર્ચ પાછળ ખર્ચો કરવો પડે વગેરે. પછી આપખુદશાહી વહીવટ. આપખુદશાહીને આપણે અંગ્રેજીમાં કહેવાય ડિક્ટેટરશીપ. તો કંપનીની અંદર આવું પણ બની શકે કે ભાઈ મોટા ભાગના શેર ધારકો હોય ને એ મળી જાય. બરાબર છે. અને એનાથી શું થશે, કંપનીનું વહીવટી કાર્ય હશે એ અમુક લોકો પૂરતું હશે. દાખલા તરીકે કંપનીની અંદર 100 લોકો હશે ફોર એક્ઝામ્પલ, એમાંથી 70 લોકો એક ગ્રુપમાં આવી જાય, એ લોકો કેમ જ થશે કંપનીમાં, તેને આપખુદશાહી કહેવાય. બાકીના 30 લોકોનું મહત્વ ઘટી જશે. તો ઘણા બધા હકો આપવામાં આવે છે જેમાં કંપનીના માત્ર નામની જ સત્તા ભોગવે છે. શેરધારક મતાધિકારને કારણે કેટલીક વ્યક્તિઓનો જૂથ રચીને સંચાલન પર કાબુ મેળવે છે. અંડરલાઈન કરો. શેર ધારકો એક મતાધિકાર પ્રમાણે ગ્રુપ બનાવી લે, મેનેજમેન્ટ ઉપર કાબુ મેળવી લે અને પોતાની ઈચ્છાઓને જ અમલ થવા દે. કંપનીના નાણાં, મિલકતો અને ખાનગી માહિતીનો પોતાના અંગત હિત માટે પણ ઉપયોગ કરી શકે. તે કંપનીનો પ્રોબ્લેમ છે. તો ભાઈ જોઈ લો. એટલે 4 મુદ્દા નો સમજાઈને પૂછું, ચલો ફટાફટ. એટલે એને કહેવાય ડિક્ટેટરશીપ. એટલે કે અમુક લોકો ભેગા મળી જાય. દાખલા તરીકે આપણી પાસે 100 વ્યક્તિ છે, બરાબર, ફોર એક્ઝામ્પલ. તો 100 વ્યક્તિમાંથી 70-80 લોકો કેમ પોતાનો એક ગ્રુપ બનાવી લે. એટલે 70 લોકો એક વ્યક્તિ કેમ 70 લોકો કરે, બાકીના 30 લોકો પોતાની રીતે નિયમ બનાવે. દાખલા તરીકે વોટિંગ આપવાનું થાય તો એક વ્યક્તિ કે આ વ્યક્તિને તમે વોટ આપો, તો બાકીના 70 એને વોટ આપે. તો શું થાય એનાથી? એ વ્યક્તિ કહે છે અથવા 70 લોકો કહે છે એમાં જ કંપનીમાં હાલ છે, બાકીના 30 લોકોનો નહીં હાલે. તો આપણે એને કહેવાય કે 70 લોકોની આપખુદશાહી છે. એટલે જો તમને લખેલું છે કે ભાઈ અહીંયા જો બનેલું છે, શેર દીઠ મતાધિકાર હોવાને કારણે કેટલાક વ્યક્તિઓ જૂથ બનાવીને સંચાલન પર કાબુ મેળવે છે. એટલે એ લોકો વ્યક્તિઓ ગ્રુપ બનાવી લે અને એ પ્રમાણે કંપની ઉપર કંટ્રોલ મેળવી લે. એમ એ પ્રોબ્લેમ છે. સમજાણું ભાઈ? દવે પ્રગતિ. Painted, Painless Learning.